બેનું તમને કહી દઉં, પથરામાં ગમે એટલું પોતું મારો કોઈ પાળવાનું નહીં. કોક દાડો નાતા હોય તો વાહા માથ ફેરવતું સાહેબ, એ હાસુ ધર્મ છે સાહેબ. અને એને પછી તમે કહો મારા રોમ જતા રહ્યા, એવું ના થાય. આ રોમ ને જીવતા જી પૂજા કરજો. આ કડવા ચોથ આવે છે, હું તો કહું કડવા ચોથ ને દાડે કોઈ વ્રત કરવાની જરૂર નથી. એને કડવું બોલતા નહીં ખાલી તમે તાર. એને કડવા ચોથ કરવાથી મતલબ શું? કોઈ દાડો એનું હરખું મોઢું ના પાડવાનું, એ દાડે માર બધું સાયણી લઈને બેસી જવાનું. એવા વ્રત કરવાથી મતલબ શું? એને આને ખરેખર બધાને હું તો કહું, અધિકારી હોય ખેડૂત હોય, એ ઘરે આવે ત્યારે તમારે એક સ્માઇલ ની જરૂર છે. એને કોઈ તમારું જોવતું નહીં, ખાલી હસીને પોણી લોટો ભરીને આવે સાહેબ, આખા દાડો થાક ઉતરી જાય. પણ અમુક તો ભૈરવ આમ ભૂંડી ભરાઈને બેઠા હોય, ચાર આવે તમે તો જતા રહો, અમારે ઓમ કરવાનું. સાહેબ આવું ના હોવું જોઈએ. એ તમારા રોમ છે સાહેબ. જપ તપ તીરથ વ્રત કોઈ કરવું નહીં, મોજમાં રહેવાનું. એની ખૂબ સેવા કરો, ખૂબ હળી મળીને રહો. અને આ ગંઢી